हेलो स्टूडेंट बोलो कશું ઓળખો છો મને શું નામ છે પ્રજ્ઞા મેડમ તમારી ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી ને ખબર જ છે ને કે પ્રજ્ઞા મેડમ છે ઓકે તો આપણે લાસ્ટ લેક્ચરમાં શું ભણ્યા હતા યાદ છે તમને કે દ્રવ્યની અવસ્થાઓ પર તાપમાન અને બીજી કોની દબાણની અસર તો તાપમાન માપવાના માપક્રમ મેં તમને શીખવ્યા હતા તાપમાન શેમાં મપાય બોલો તો ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન એટલે હવે કેલ્વિન યુનિટ લખેલો આવે તો આપણને ખબર પડી જ જાય કે આ શું માપવાનો એકમ હશે તાપમાન માપવાનો ડિગ્રી સેલ્સિયસ માંથી ફેરનહીટ માં કેવી રીતે જવાય એ ફોર્મ્યુલા યાદ છે ને 9/5 ડિગ્રી સેલ્સિયસ +32 બીજું શું વાત કરી હતી આપણે તો કે કેલ્વિન માપક્રમમાં કઈ રીતે જવાય તો ડિગ્રી સેલ્સિયસ પ્લસ બોલો તો ફાસ્ટ 373.5 ના 273.15 ઉમેરવાના તો ડિગ્રી સેલ્સિયસ માં કેટલા ઉમેરો 273.15 તો તમને કયું માપક્રમ મળશે કેલ્વિન એવી રીતે બીજી વાત આપણે અહીંયા યાદ રાખો કે દબાણ શેમાં મપાય બોલો તાપમાન શેનાથી મપાય તાપમાનને શેનાથી માપવાનું તો થર્મોમીટરથી એમ દબાણને શેનાથી માપવાનું બેરોમીટરથી હવે આ જે દબાણ છે એ દબાણનો એકમ શું છે ખ્યાલ છે તમને દબાણનો એકમ વાતાવરણ તો મેં તમને લાસ્ટ ટાઈમ શીખવાડ્યું હતું કે દબાણનો એકમ વાતાવરણ છે અને તમારી આસપાસ તમે અત્યારે જે જગ્યાએ રહો છો એને દરિયાની સપાટી કહેવાય તો આપણે દરિયાની સપાટી લેવલે છીએ તો ત્યાં વાતાવરણ કેટલું છે ત્યાં દબાણ કેટલું છે એક વાતાવરણ હવે જેટલા વર્ડ્સ તમે ગુજરાતીમાં ભણો છો ને એટલા વર્ડ્સને કમ્પલસરી તમે ઇંગ્લિશમાં પણ યાદ રાખો તો વાતાવરણનો એકમ શું છે એટમોસ્ફિયર કહેવાય વાતાવરણને ઇંગ્લિશમાં એટમોસ્ફિયર એટલે એટીએમ લખાય એટલે દબાણ આવી રીતે લખેલું હોય કે 2 એટીએમ 3 એટીએમ તો 2 એટમોસ્ફિયર 3 એટમોસ્ફિયર એવું વંચાય હવે આ એટમોસ્ફિયર છે ને જૂના જમાનાનો એકમ થઈ ગયો હવે આપણે એટમોસ્ફિયર એવું વાપરતા નથી તો નવો એકમ દબાણ માટે બાર યુઝ કરીએ છીએ દબાણ માટે કયો એકમ આપણે વાપરીએ છીએ બાર એટલે હવે તમને કોઈ પૂછે તમારી આજુબાજુનું દબાણ તો આપણે કેટલું કન્સિડર કરવાનું 1 બાર હવે એ સિવાય પણ દબાણનો એસઆઈ એકમ કયો છે તો દબાણ માટે અન્ય એકમ છે પાસ્કલ અને પાસ્કલ બાર માટે લખવાનું BAR ને પાસ્કલ માટે શું લખશો તમે PA હવે તમારી બુકમાં આ બધા વર્ડ્સ આપ્યા છે બરાબર હવે આપ્યા છે ને જો તમને ખબર ના હોય તો આ સારી મેથડ નથી આ ખબર હોવી જોઈએ તમને તો અહીંયા ફરીથી કે દબાણને વાતાવરણમાં માપવાનું અથવા બારમાં મપાય અથવા પાસ્કલ જો તાપમાન માટે ડિગ્રી સેલ્સિયસ પણ છે ડિગ્રી ફેરનહીટ પણ છે કેલ્વિન પણ છે તો એવી રીતે દબાણ માટે વાતાવરણ છે બાર છે પાસ્કલ છે ને નોટબુકમાં લખતા જાઓ તો યાદ રહે આ બધું તૈયાર કરી દેવાનું તો દબાણની વાત કરીએ તો 10 ની 5 ઘાત પાસ્કલ PA એટલે શું પાસ્કલ તો 10⁵ પાસ્કલ is equal to 1 બાર આવું યાદ રાખો 10 ની 5 ઘાત પાસ્કલ બરાબર કેટલા બાર 1 બાર
અને જો વાતાવરણની વાત કરીએ ને તો એક વાતાવરણ બરાબર મિલીમીટર જો કન્સિડર કરીએ તો 760 મિલીમીટર કહેવાય. 760 mm. આ મિલીમીટર તો એક વાતાવરણ દબાણ બરાબર કેટલા મિલીમીટર? 760. હવે આપણે આગળ વધીએ છીએ. થોડીક વાતો કરવાની છે કે દ્રવ્યની અવસ્થાઓ પર તાપમાન અને દબાણની શું અસર થાય. તો કાલના લેક્ચરમાં આપણે વાત કરી હતી, યાદ છે ને કે ભૂલી ગયા? શું વાત કરી હતી બોલો? ઘન પદાર્થને ગરમી આપીએ તો શું થાય? ઘન પદાર્થ હતો, આ ઘન પદાર્થના કણો આ સરસ રીતે ગોઠવાયેલા હતા, ચોક્કસ ગોઠવણી હતી, એને મેં ગરમી આપી તો શું થયું? તો ગરમી આપવાથી કણોની ગતિજ ઊર્જા વધે. કણોની ગતિજ ઊર્જા વધે એટલે કણોમાં કંપન આવે. કણો કંપન આવે એવું કીધું કે કણો હલવા લાગે. હવે બધા કણો પોતાની જગ્યા પર આ રીતે હલવા માંડશે તો એની જગ્યા શું થશે? ડિસ્ટર્બ થઈ જશે ને. આ સરસ મજાની ગોઠવણી તૂટી જશે આ રીતે અને કણો બધા બહુ જ અથડાવાના લીધે છૂટા છવાયા થઈ જશે. તો ઘન પદાર્થ શેમાં રૂપાંતરિત થઈ ગયો? પ્રવાહીમાં. અને આ જે ઘટના છે, ઘન પદાર્થ, ધારો કે હું બરફ લઉં છું તો બરફને હું ગરમી આપું છું, ગરમ કરું છું, ઉષ્મા ઊર્જા આપું છું. તો ઉષ્મા આપી અને આ રીતે પણ દર્શાવી શકાય. આ ત્રિકોણ લખીએ ને એને ડેલ્ટા કહેવાય. ડેલ્ટા લખ્યો છે મતલબ આપણે એને ગરમ કર્યું છે. તો બરફ ઉષ્મા મેળવે તો એની ગતિ ઊર્જા વધે તો બરફના કણો બધા હાઇડ્રોજન બંધ છૂટાછવાયા થઈ જાય ને પછી બરફમાંથી શું બની જાય? પાણી બની જાય. તો અહીંયા આપણે આ ઘટનાને શું કહેવાય? તો કે બરફ પીગળે છે એટલે આ ઘટનાને પીગલન શું કહેવાય? પીગલન કહેવાય. તો અહીંયા બરફનું ગલન થાય તો શું બને? પાણી. તમને આ ખ્યાલ હોવો જોઈએ કે ઘન પદાર્થનું રૂપાંતરણ પ્રવાહી પદાર્થમાં થાય તો આ ઘટનાને શું કહેવાય? ગલન, જેને ઇંગ્લિશમાં ફ્યુઝન કહેવાય. તો પાણી કોઈ આ બરફ જે છે કોઈ ચોક્કસ તાપમાને પીગળે છે. તમને ખ્યાલ છે કયા તાપમાને પીગળે છે બરફ? નથી ખબર? તો બધાએ આજે ઘરે જઈને પ્રેક્ટિકલ કરવાનું. શું પ્રેક્ટિકલ કરશો? જો સમજો કે તમારા પાસે બીકર લેવાનું. બીકર બધા ઘરે હશે, બીકર નહીં હોય તો ગ્લાસ તો હશે ને. જો આ બીકરની અંદર બહુ બધા આવી રીતે બરફના ટુકડા લઈ લેજો. હવે આ બીકરમાં બરફના ટુકડા તમે લો તો પછી એમાં તમારે મૂકી દેવાનું તાપમાન માપવા માટેનું સાધન કયું? થર્મોમીટર. હવે આ થર્મોમીટરને કોણ પકડી રાખશે? તો સ્ટેન્ડ મૂકી દેવાનું જોડે એક. આમ સ્ટેન્ડ ગોઠવી દેવાનું. થર્મોમીટર ગોઠવી દીધું આ તમે, એના પર બધું લખેલું હશે ટેમ્પરેચર. અને હવે નીચેથી ગેસ ચાલુ કરી પેલું બર્નર આવે ને એ મૂકી દેવાનું ગેસ અને એને ગરમી આપવાની. હવે અહીંયાથી તમે ગરમી આપશો તો બરફ શું થશે? પીગળવા લાગશે. તો એ વખતે તમે થર્મોમીટરમાં ટેમ્પરેચર દેખશો ને તો એ 0 ડિગ્રી સેલ્સિયસ હશે. અને આ વસ્તુ દરેક બાળકને ખબર હોવી જોઈએ કે બરફ કેટલા તાપમાને પીગળે? 0 ડિગ્રી સેલ્સિયસ પર. એટલે બરફનું ગલન બિંદુ, બરફનું શું ગલન બિંદુ?
ને કેટલા ડિગ્રી સેલ્સિયસ છે 0 ડિગ્રી સેલ્સિયસ તો અહીંયા કેલ્વિન માં લખવું હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15 એટલે તમારો રિયલ આન્સર આવશે 273.15 કેલ્વિન તો બરફનું ગલનબિંદુ તમને પરીક્ષાની અંદર આવા બધા ક્વેશ્ચન્સ આવશે એટલે બાય હાર્ટ કરી લો કે બરફ કેટલાય પીગળે 0 ડિગ્રી સેલ્સિયસ તો બરફનું ગલનબિંદુ કેટલું 0 ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં કેટલું 273.15 તો જે ચોક્કસ તાપમાને અચળ દબાણે વાતાવરણનું દબાણ બરફ ઉપર અચળ લાગશે બદલાશે નહીં તો જે ચોક્કસ તાપમાને અચળ દબાણે ઘન પદાર્થ પીગળવાની શરૂઆત કરે તેને શું કહેવાય બચ્ચાઓ બોલો ગલનબિંદુ કહેવાય બોલો તો વ્યાખ્યા જલ્દી જે ચોક્કસ તાપમાને અચળ દબાણે ઘન પદાર્થ પીગળવાની શરૂઆત કરે જો દરેક વસ્તુ ચોક્કસ તાપમાને જ થાય તમે લોકો 8મા ધોરણથી 9મા ધોરણમાં જાઓ બરાબર તો પાસ તો થવું પડે તો પાસ એક ચોક્કસ માર્કે થવાય કે નહીં કેટલા માર્કે પાસ થવાય તો 35 માર્ક તો જોઈએ ને પાસ થવા માટે હવે જો 30 આવે તો થવાય પાસ 32 આવે તો કેટલા જોઈએ પરફેક્ટ 35 તો તમારું પાસ બિંદુ શું કહેવાય 35 કહેવાય ને તો જે ચોક્કસ માર્કે પાસ થવાય એને આપણે શું કહીશું પાસ બિંદુ તો એવું જ સેમ કે જે ચોક્કસ એક સ્પેસિફિક 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે જ બરફ પીગળે એટલે એનું ગલનબિંદુ 0 ડિગ્રી ને કેલ્વિનમાં કેટલું 273.15 હવે તમે એને ગરમ કરશો આ પ્રયોગ ખરેખર લેબમાં આપણે કરીશું તમે લોકો જ્યારે આવશો ને મારી પાસે ત્યારે ભણવા માટે ક્લાસમાં તો આ જે આ બરફ છે બરાબર આમાં થર્મોમીટર મૂક્યો છે તો થર્મોમીટર કેટલા ડિગ્રી બતાવશે અત્યારે 0 ડિગ્રી હવે તમે ગરમ કરશો નીચે ગેસ ચાલુ છે તો આમાં જેટલો પણ બરફ પીગળે છે એ બધો બરફ પીગળી ના જાય ત્યાં સુધી 0 નું 0 જ રહેશે હું શું કહું છું સમજી રહ્યા છો કે અહીંયા ગેસ ચાલુ છે બરાબર ગેસ ચાલુ છે તો ગેસ ઉષ્મા આને આપે છે કે નહીં બીકરને બીકર આમાંથી ગરમી લે છે કે નહીં લેશે તો પણ થર્મોમીટરનો ટેમ્પરેચર વધશે નહીં એ ગાયબ જ થઈ જશે કે ઉષ્મા તો અહીંયા ભલે ગેસ ચાલુ રહેશે પણ જ્યાં સુધી બધો બરફ નહીં પીગળે ત્યાં સુધી થર્મોમીટરનું તાપમાન વધશે કેમ તો કે તમને મનમાં થાય કે આ વસ્તુ અમે તો આપી ગઈ ક્યાં ગાયબ થઈ ગઈ એટલે જે વસ્તુ ગાયબ થઈ જાય એને ગુપ્ત કહેવાય ગાયબ થઈ જાય એને શું કહેવાય ગુપ્ત કહેવાય તો અહીંયા પૂરેપૂરો બરફ પીગળે ને ત્યાં સુધી ઉષ્મા તમે આપઆપ કરો છો ને એ ઉષ્મા દેખાતી નથી તો એ ગઈ ક્યાં થર્મોમીટરમાં નથી દેખાતી તો ગઈ ક્યાં તો એ વાળી જે ગાયબ થઈ જાય છે ને એ ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય શું કહેવાય એ ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય અને એ ગલનગુપ્ત ઉષ્મા ક્યાં ગઈ તો આપણે ભણ્યા હતા કે જ્યારે બરફ બન્યો તો ત્યારે બરફમાં કયા બંધ રચાયા હતા હાઇડ્રોજન બંધ રચાયા હતા તો હવે બરફને પીગળવાનું છે તો એ બધા જે કણો છે એ આ વાળી ગરમી વાપરે અને તૂટે છે કઈ પણ વસ્તુ મારે તોડવી છે તો મને શું જોઈએ એવું કહો કઈ પણ વસ્તુ તોડવી છે તો શું જોઈએ ઊર્જા કઈ પણ વસ્તુ તોડવા માટે શું જોઈએ ઊર્જા તો બરફના કણોની વચ્ચે જે ગોઠવણી છે બંધ બનેલા છે એ બંધને તોડવા માટે શું જોઈએ છે ઊર્જા
અને એને તોડવા માટે આ ઊર્જા વપરાઈ જાય છે એને કઈ ઊર્જા કહેવાય? ગલનમુક્ત ઊર્જા. અને શાયદ તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યા જ હશે આ બધા ટોપિક કે ગલનમુક્ત ઉષ્મા ને આ બધું છે જ તમારી બુકમાં. તો પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને આપી છે તમારી બુકમાં કે ભાઈ પદાર્થના નોટમાં લખો તમે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને અચળ દબાણે એક વાતાવરણ દબાણ એટલે એને અચળ કહીશું 1 કિલોગ્રામ ઘન પદાર્થને 1 કિલોગ્રામ ઘન પદાર્થને પીગાળવા માટે એટલે પીગાળીને કઈ અવસ્થામાં જશે? પ્રવાહી અવસ્થામાં. તો પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. અને કઈ ઉષ્મા કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા. અને આ ગલન ગુપ્ત ઉષ્મા તમારા સિલેબસમાં છે 9મા ધોરણમાં એટલે તમારે આ યાદ રાખવાનું છે કે ગલનગુપ્ત ઉષ્મા. અહીંયા ગલન બિંદુની મેં વ્યાખ્યા આપી ને અહીંયા મેં વ્યાખ્યા આપી ગલનગુપ્ત ઉષ્માની ને અહીંયા તમે સમજ્યા કે આ ઉષ્મા આ પ્રેક્ટિકલ છે તમારે તો લખો જલ્દી તો તમને આવડી જાય કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અચળ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થ કેટલા ઘન પદાર્થને 1 કિલોગ્રામ ઘન પદાર્થને પીગાળવા માટે આપવી પડતી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. હવે આની સેમ ઘટના હમણાં જે આપણે ઘટના ભણ્યા એ ઘટના કઈ ઘટના ભણ્યા? તો કે તમે ઘટના જે ભણ્યા એ ઘન અવસ્થામાંથી કઈ અવસ્થામાં આવ્યા? તમે પ્રવાહી અવસ્થામાં. તો એ ઘટનાને શું કહેવાય? ગલન. હવે પ્રવાહીમાંથી આને તમે ઉષ્મા આપો તો પ્રવાહીમાં તો પ્રવાહીને ઉષ્મા આપશો તો શેમાં જશો? ખ્યાલ છે ને તમને? વાયુમાં જશો. તો પ્રવાહીમાંથી વાયુ બનાવવાની ઘટનાને શું કહેશો? બોલો. પાણી ઉકળે ને વરાળ બને ને એને તમે શું કહો છો? બાષ્પીભવન. શું કહેવાય? બાષ્પીભવન. તો આ ઘટનાને શું કહેવાય? બાષ્પાયન. વેપરાઇઝેશન. આ ફ્યુઝન, આ વેપરાઇઝેશન, આ બાષ્પાયન કહેવાય. તો પ્રવાહી ઉકળે ત્યારે વાયુ બને. તો અહીંયા ઉકળીને વાયુ બને છે તો આ ઘટનાને આપણે ઉત્કલન પણ કહીએ છીએ. તો આ ઘટના બી કોઈ ચોક્કસ તાપમાને જ થશે. જેમ બરફ કોઈ ચોક્કસ તાપમાને જ પીગળ્યો હતો એમ પ્રવાહી પણ કોઈ ચોક્કસ તાપમાને જ ઉકળશે. એટલે પ્રવાહી કયા તાપમાને ઉકળે સમજીએ તો કે જે ચોક્કસ તાપમાને બાહ્ય દબાણ અચળ હશે. જે ચોક્કસ તાપમાને પ્રવાહી ઉકળવાની શરૂઆત કરશે તેને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. એક્ચ્યુઅલી આ વ્યાખ્યા 9મા ધોરણ માટે નાના બાળકોની છે. જ્યારે મોટા થઈને 11મામાં આવશો ત્યારે આ વ્યાખ્યા ચેન્જ થઈ જશે. ત્યારે વ્યાખ્યાનો આખો કન્સેપ્ટ જુદો છે કે ભાઈ જે ચોક્કસ તાપમાને પ્રવાહી અને વાયુનું બાષ્પ દબાણ સમાન થાય એને ઉત્કલન બિંદુ કહેવાય. પણ અત્યારે નાના બાળકો છો એટલે સમજાવવા માટે હું કીધું છે કે પ્રવાહી
ઉકળીને વાયુ બને, એટલે જે ચોક્કસ તાપમાને બાહ્ય દબાણે પ્રવાહી ઉકળવાની શરૂઆત કરે એને શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય. અને અહીંયા જો આપણે અહીંયા પૃથ્વીની સપાટી પર રહીએ છીએ ને, ત્યાં દબાણ 1 બાર છે, તો આ 1 વાતાવરણ દબાણે અથવા 1 બાર દબાણે પાણીનું ઉત્કલન બિંદુ, પાણી કેટલા તાપમાને ઉકળે ખ્યાલ છે તમને? બરફનું ગલન બિંદુ તો હમણાં મેં શીખાયું ને, કેટલું શીખાયું? 0 ડિગ્રી સેલ્સિયસ. તો એનું ઉત્કલન બિંદુ ખ્યાલ છે તમને? કેટલા એ પાણી ઉકળે ખબર છે તમને? આજે ઘરે જઈને એક તપેલીમાં પાણી લેવાનું, ગેસ પર મૂકી દેવાનું, બરાબર ઉકળીને વરાળ બને ને, તો એ વખતે થર્મોમીટર મૂકજે. છે ને તારે ઘરે થર્મોમીટર? તો એ થર્મોમીટર મૂકીને જોજે પછી કે એ કેટલું ટેમ્પરેચર બતાવે છે. તો 100 ડિગ્રી સેલ્સિયસ બતાવશે. કેટલું બતાવશે? 100 ડિગ્રી સેલ્સિયસ. તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ. અને કેલ્વિનમાં કન્વર્ટ કરો તો કેટલું? તો 273.15 ઉમેરો તો 373.15 ડિગ્રી સેલ્સિયસ એ પાણીનું શું છે? ગલન બિંદુ. તો ફરી એકવાર યાદ રાખો કે ઘનમાંથી શેમાં આવ્યા તમે? પ્રવાહીમાં. તો કઈ ઉષ્મા આપવી પડી? ગલન ઉષ્મા. પ્રવાહીમાંથી શેમાં ગયા? વાયુમાં. આ ઘટનાને શું કહેશો? બાષ્પાયન. પણ ત્યારે તમે એવું જોયું છે કે ઘન પદાર્થમાંથી સીધું ડાયરેક્ટ વાયુમાં આવે? પ્રવાહીનો સ્ટેજ જ ના આવે, સીધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઘરમાંથી ડાયરેક્ટ વાયુમાં. એવું તમારા ઘરમાં કશું છે કે ઘરમાંથી સીધું વાયુમાં જાય? કપૂર જોયું છે? કપૂર બધાએ છે કપૂર ઘરે? તો કપૂર એને તમે ગરમ કરો ને તો એ પ્રવાહી ના બને, ડાયરેક્ટ શું બને? વાયુમાં. પછી તમારે ઘરે કપડામાં મૂકવાની પેલી ગોળીઓ આવે છે, ફિનાઇલની ગોળીઓ જોઈ છે? ફિનાઇલ બોલ્સ જોયા તમે? તો એ ફિનાઇલની ગોળીઓ જે છે એક તમે આપણે કપડામાં મૂકીએ છીએ તો એ પીગળી, અમે આટલી મોટી મૂકી હશે, પછી 10-15 દિવસ પછી કે 1 મહિના પછી દેખશો તો એની સાઈઝ આટલી થઈ ગઈ હશે. તો એ ગોળીની અંદર જે દ્રવ્ય હતું એ પીગળીને પ્રવાહીમાં રૂપાંતરિત ના થાય, સીધું શેમાં જાય? વાયુમાં. એટલે ઘનથી પ્રવાહી ને પ્રવાહીથી વાયુમાં અવાય, પણ ઘનથી ડાયરેક્ટ વાયુમાં જાય એવા પણ કેટલાક પદાર્થો છે. તો ઘનથી તમે સીધા વાયુમાં જાઓ ને એ ઘટનાને કહેવાય ઉર્ધ્વપાતન. શું કહેવાય એ ઘટનાને? ઉર્ધ્વપાતન. ને કયા પદાર્થોનું ઉર્ધ્વપાતન થાય છે? તો કપૂર ઉર્ધ્વપાતી પદાર્થ છે. એમોનિયમ ક્લોરાઇડ NH4Cl અને આપણે હમણાં જે વાત કરી ને ફિનાઇલની ગોળીઓ, જેને શું કહેવાય? નેપ્થેલિન કહેવાય. ફિનાઇલના જે ગોળીઓ છે એક્ચ્યુઅલી કયો પદાર્થ છે? નેપ્થેલિન છે. તો કપૂર, NH4Cl, નેપ્થેલિન આ બધા ઘરમાંથી ડાયરેક્ટ શેમાં જશે? વાયુમાં જશે. આ ઘટનાને શું કહીશું? ઉર્ધ્વપાતન. હવે એના માટે બી ઉષ્મા આપવી તો પડે છે. હવે તમે એક શબ્દ સાંભળ્યો છે, સૂકો બરફ. આવો શબ્દ સાંભળ્યો છો કોઈ દિવસ? હા કે ના? કશું તો બોલો. ના, નથી સાંભળ્યો સૂકો બરફ. અચ્છા, બરફ સાંભળ્યો છે? પાણીનો બરફ જોયો છે? ઉનાળામાં ગોટો ખાવ છો ને એટલે બરફ તો પાક્કો ખબર છે. પણ સૂકો બરફ એટલે આ તમારે પરીક્ષાનો પ્રશ્ન બનશે. તો યાદ રાખજો કે કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, આ વાયુનું દબાણ આપીને બરફ બનાવી શકાય છો. જેમ ઘનમાંથી પ્રવાહીમાં જવાય, પ્રવાહીમાંથી વાયુમાં જવાય, તો એનાથી ઊંધી ઘટના વિચારો કે વાયુને ઉષ્મા દૂર કરો, ઠંડો પાડો. વાયુ તો શેમાં જાય? પ્રવાહીમાં. ને પ્રવાહીને ઠંડુ પાડો. તમે તમારા ઘરે રેફ્રિજરેટરમાં પાણીને ભરીને મૂકી દો ફ્રીઝરમાં, તો બરફ નહીં બની જતો? તો ફ્રીજમાં આપણે ગરમ કરીએ કે ઠંડુ કરીએ? ઠંડુ કરીએ.
ઉષ્મા ગુમાવે તો પ્રવાહીમાંથી શું બને? બરફ બને. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો બરફ બને કે ના બને? બને ને. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુને ઠારીને એનો બરફ બનાવવામાં આવે છે. તો CO2 વાયુના ઘન સ્વરૂપને સૂકો બરફ કહેવાય. CO2 વાયુના ઘન સ્વરૂપને કેવો બરફ કહેવાય? સૂકો. હવે ક્વેશ્ચન અરાઇઝ થાય સૂકો કેમ કહેવાય? તો કે તમારા ઘરે જે પાણીનો બરફ છે એ બરફને તમે આમ હાથમાં લેશો તો એ બરફ પીગળી જશે તો પાણી બનશે. સમજ્યા કે? પણ આ જે બરફ છે CO2 વાયુનો એને તમે હાથમાં લો ને એ પીગળી જાય તો પ્રવાહી ના બને, ઘરમાંથી ડાયરેક્ટ શું બને? વાયુ બને. એટલે ભીનો ના થાય એટલે એને કેવો બરફ કહેવાય? સૂકો. તો સૂકો બરફ સૂકો કેમ કહેવાય ખ્યાલ છે? તો કેમ સૂકો કહેવાય? કે પીગળે તો ડાયરેક્ટ વાયુ જ બને, પ્રવાહીના સ્ટેજમાં કન્વર્ટ થતો નથી. જેમ તમે ગલનમુક્ત ઉષ્મા જોઈ એમ ઘરે આજે પ્રેક્ટિકલ કરજો કે તપેલી લઈને પાણી લઈને ઉકળવા મૂકશો પછી એમાં થર્મોમીટર મૂકજો તો થર્મોમીટર 100 ડિગ્રી સેલ્સિયસ બતાવશે પણ અંદર જેટલું પાણી છે નીચે ગેસ ચાલુ રાખો. એક વખત દેખો ઠંડુ પાણી લીધું એમાં થર્મોમીટર મૂક્યું નીચે ગેસ ચાલુ કરશો એટલે જેમ જેમ પાણી ગરમ થશે એમ થર્મોમીટરનું તાપમાન ઉપર જશે પછી એક્ઝેક્ટ 100 ડિગ્રી આવશે પછી થર્મોમીટરનું તાપમાન ચોંટી જશે, બિલકુલ વધશે જ નહીં. ભલે તમે ગેસ ફાસ્ટ કરો, 4 ગેસ લગાડો, 6 ગેસ લગાડો પણ 100 આગળ ચોંટી જશે થર્મોમીટર. એથી આગળ જશે ને પછી તમે બહુ બધી ગરમી આપી એ ક્યાં ગઈ? તો પાણીના અણુ વચ્ચે જે બંધ છે એમને તોડે ને પાણીના કણોને તોડીને છૂટા પાડી દો તો જ વરાળ બનશે ને. તો અહીંયા આ જે પ્રવાહી છે એનું બાષ્પાયન જ્યાં સુધી તપેલીમાં જેટલું પાણી છે એ બધું પાણી પૂરું નહીં થાય ત્યાં સુધી થર્મોમીટરનો પારો સૌથી વધશે નહીં અને એને ઉકળવા માટે જે આ બધી જ ઉષ્મા વપરાય એને બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કહેવાય. એને શું કહેવાય? બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. તો તમે ઉર્ધ્વપાતન શીખ્યા. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે દ્રવ્યની અવસ્થા પર તાપમાનની શું અસર થાય? તો કે તાપમાન આપવાથી કણોની ગતિ ઊર્જામાં વધારો થાય, કંપન થાય, કણોની અથડામણો વધી જાય એટલે કણોની ગોઠવણી તૂટી જાય એટલે ઘન પદાર્થ પ્રવાહીમાં જાય, પ્રવાહી પદાર્થ અલ્ટિમેટલી વાયુમાં જાય. પણ વિચારો કે પ્રવાહીમાંથી તમે વાયુમાં આવો છો, પ્રવાહીમાંથી શેમાં આવવું છે? વાયુમાં. ઊંધી ઘટના કરીએ છે. સોરી, પ્રવાહીમાંથી વાયુમાં આવો છો તો એ તો બાષ્પાયન કહેવાય. પણ પ્રવાહીમાંથી શેમાં જાવ છો હવે? ઘનમાં. તો પાણીમાંથી બરફમાં જાવ, આ ઘટનાને શું કહેવાય? ઠારણ. પાણીમાંથી શેમાં જાવ છો તમે? બરફમાં જાવ છો, ઘન પદાર્થમાં જાવ છો. આ ઘટનાને શું કહેવાય? ઠારણ. તો પાણી કેટલા તાપમાને ઠરે? તો પાણીનું જે તાપમાને ઠરે એનું શું કહેવાય? ઠાર બિંદુ. ને પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ જ છે. તો પાણીનું ઠાર બિંદુ પણ 0 અને બરફનું ગલન બિંદુ પણ 0. જો બરફ પીગળે તો પ્રવાહીમાં જાય તો બરફનું ગલન બિંદુ પણ 0 છે અને પાણી ઠરે તો ઘનમાં આવે, બરફમાં આવે એ પણ કયું તાપમાન છે? 0 છે. એટલે પાણીનું ઠાર બિંદુ બી 0 ડિગ્રી અને બરફનું ગલન બિંદુ પણ કેટલા ડિગ્રી સેલ્સિયસ છે? 0 ડિગ્રી સેલ્સિયસ છે. તો હવે તમારી ટેક્સ્ટબુકમાં ટોપિક નેક્સ્ટ કયા છે? દબાણના ફેરફારની અસર. તો દબાણના ફેરફારની અસર આપણે કાલે ભણીશું ને બાષ્પીભવનને અસર કરતા પરિબળો પણ આપણે કાલે શીખીશું. તો ત્યાં સુધી કાલે આટલું મોડે કરી